આ તરફ સુરતના રાહુલ રાજ મોલની બાજુમાં આવેલા સુમન આવાસ નજીક રસ્તા પર ગટરના ખુલ્લા ઢાંકણથી વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું। સ્થાનિકોનો આરોપ છે કે મનપાને જાણ કરવા છતાં હજી સુધી ગટરનું ઢાંકણ બંધ કરવાની કામગીરી કરવામાં નથી આવી। રસ્તા પર ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે અને આસપાસ સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાથી લોકો આ ખુલ્લા ઢાંકણને જોઈ પણ નથી શકતા। રાહદારીઓ જાતે જ પથ્થરો મૂકીને ગટરના ખુલ્લા ઢાંકણને કોર્ડન કરી રહ્યા છે, પરંતુ હજી સુધી મનપા તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી। યુટર્ન મારતા સુમન આવાસ લાલભાઈ કોન્ટ્રાક્ટરની બાજુમાં મેટ્રો સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે। ત્યાં ગટરનું ઢાંકણું છે જ નથી અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે। અહીંયા ઘણા હાદસા થતા બચી ગયા છે। હવે પોણો કલાક થઈ ગયો છે, એસએમસીમાં ફોન કર્યો છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અને 2 બાઇક સવાર બચી ગયા છે। જો કે 2-3 લોકો અહીંયા પથ્થર મૂક્યા છે, અમે લોકો પથ્થર મૂક્યા છે અહીંયા કે લોકોનો બચાવ કરી શકીએ, કેમ કે અહીંયા स्ट्रीट लाइट पर नहीं, अंधारू है। 9 बजे रोड से जा रही थी तो मैंने बहुत बड़ा गड्ढा देखा। मेरे फ्रेंड के साथ जा रही थी, जो कि गड्ढा बहुत बड़ा है, तो वो मेन रोड पे है, तो उससे मतलब एक्सीडेंट होने के बहुत बड़े चांसेस है, जो कि एसएमसी ने उसको रिपेयर नहीं करवाया, बट थोड़ा सा सिक्योर भी नहीं किया है कि जिससे जो ट्रेवल कर रहे हैं कि वो मतलब साइड से जाए या कुछ। तो वहाँ पे लाइट भी नहीं है।